દાદા દ્વારકાથી જય માં ભવાની, કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે આપણે વાત કરીએ, માણસ હર કોઈ પરિસ્થિતિની અંદર ખુશ ક્યારે રહી શકે? માણસ ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિ હોય એને સંભાળી ક્યારે શકે? તો મિત્રો, માણસ ગમે તેવી પરિસ્થિતિ હોય એમાં સ્થિર ત્યારે જ રહી શકે કે હર કોઈ પરિસ્થિતિને પહોંચી વળવાની માણસમાં તાકાત હોય. અને એનું કારણ હોય, પ્રથમ કે જે ઘટના ઘટે, જે પરિસ્થિતિ નિર્માણ થાય એ આપણા કિસ્મતની અંદર લખાણું છે. એને એ આપણા કર્મની અંદર ઉતાર ચઢાવ લાવવાનું જ છે. આવી જેની વિચારસરણી હોય ને, અને જેને કોઈ પણ પરિસ્થિતિનો મોહ ન હોય ને, એ માણસ સ્થિર રહી શકે. મિત્રો, માણસના જીવનમાં ઉતાર ચઢાવ તો આવ્યા જ રાખે, પરંતુ માણસ સ્થિર રહીએ ને એનું કારણ એક જ છે કે માણસની સમજણ, માણસની વૈચારિક શક્તિ, માણસની બુદ્ધિ, અને એ બુદ્ધિ ઈ સમર્પિત થઈ હોય, ભગવાનને ગમતી થઈ હોય, ભગવાનને સમજવાની શક્તિ હોય, એ જ માણસ સ્થિર રહી શકે. કારણ કે જે પરિસ્થિતિ માણસના જીવનમાં નિર્માણ થાય છે ને, એ ભાગ્ય અનુસાર જ થાય છે. એના કિસ્મતની અંદર જે લખ્યું છે તે થવાનું જ છે. પ્રયત્ન કરવો જરૂરી છે. પ્રયત્નમાં સફળ થશું કે નહીં સફળ થાય એ આપણે જોવાનું નથી, પણ ઈચ્છા શક્તિ અને કર્મ શક્તિ નિષ્ઠાપૂર્વક જો કામે લગાડીએ ને, તો એની અંદર પરિણામ આવે ને આવે. કદાચ ને કઈ કચાશ રહી હોય તો ઓછું આવે, અને કચાશ ન રહી હોય તો પૂર્ણ આવે. પરંતુ કોઈ પણ પરિસ્થિતિનું પરિણામ જે આપણને મળે છે, એ પરિસ્થિતિનું પરિણામ ઈશ્વરને સોંપી દેવું જોઈએ. ઈશ્વરને એનો ભાગીદાર બનાવી દેવો જોઈએ. આપણી પાસે કઈ પણ વસ્તુ છે અને ઓચિતાનું આપણી પાસે વ્યુ જાય છે, તો એ ભગવાનને હતું અને ભગવાને લીધું છે. આવી જેની વિચાર શક્તિ હોય તો તમને એ વસ્તુ પ્રત્યે બહુ મોહ ન રહે, અને મોહ નષ્ટ થાય એટલે સર્વત્ર જીવનની અંદર સુખ થાય. જીવનની અંદર જ્યાં સુધી મોહ માણસને નષ્ટ ન થાય, અને મારું જ છે, આ મારું કેમ વયું ગયું, આવો જ્યારે મોહ માણસને ખૂબ થાય છે ને, ત્યારે માણસનું હૃદય, માણસનું મન આ બધું દુઃખ પામે છે. એને દુઃખ થાય છે, કારણ કે માણસના જીવનમાં એવો મોહ જાગે કે આ મારું જ છે. તો જીવનમાં એક વસ્તુ તમે સમજી લ્યો કે જ્યારે માણસને મોહ જાગે છે, અને માણસ એ મોહના કારણે જ્યારે કોઈ પણ પરિસ્થિતિની અંદર એની પાછળ જ્યારે અફસોસ કરે છે ને, ત્યારે એના જીવનની અંદર એના પ્રત્યે દુઃખ થાય છે, દર્દ થાય છે. એટલે જીવનમાં હંમેશા માટે કોઈ પણ પરિસ્થિતિ તમારા ઉપર નિર્માણ થતી હોય, કોઈ પણ તમને તકલીફ હોય, તો એ તકલીફ છે, એ પરિસ્થિતિ નિર્માણ થઈ છે, એ આપણા ભાગ્યની અંદર લખાણી છે. આવું જ્યારે માણસ વિચારે ને, તો માણસને જીવનમાં જેટલી તકલીફ પડે છે ને, એટલી તકલીફ ના પડે. કારણ કે જે નિર્માતા છે, જે કરતા હરતા છે, ઈશ્વર છે, એ બધાનો છે. આજ મારું છે તો કાલ બીજાનું હશે. આપણે આ ગીતામાં સમજીએ છીએ. તો મારી પાસે જ્યારે ભાગ્ય અનુસાર મારી પાસે જ્યાં સુધી રહેવાનું હતું ત્યાં સુધી રહ્યું, અને મેં મારા અગાધ પ્રયત્ન કરવા છતાં મારી પાસે રહેતું નથી ને, ત્યારે સમજવું કે મારી ભાગ્યની અંદર નથી, અને ભાગ્યની અંદર આટલા સમય જ મારી પાસે હતું. આવું જ્યારે માણસના જીવનમાં એને સમજાય ને, એટલે માણસને બધો મોહ છે ને નષ્ટ થઈ જાય. એટલે જીવનમાં હંમેશા માટે માણસ દુઃખી ત્યારે જ થાય છે કે મારું મારું કરીને મરે છે, પણ બીજાનું કોઈનું હતું, અને જ્યારે આપણને મળ્યું ત્યારે આપણે એવું યાદ કરવું જોઈએ કે ભગવાને આપણને પ્રસાદ સ્વરૂપે આપ્યું છે.
અને એ પ્રસાદ સ્વરૂપે આપ્યું છે એ કોઈની પાસેથી લઈને આપણને આપ્યું છે. તો કોઈની પાસેથી લઈને આપ્યું છે, મારી પરિસ્થિતિ પ્રમાણે જે મને ભગવાને મદદ કરી છે, ભગવાને જે મને આપ્યું છે, એમાં ભગવાનને મારો ઉપકાર માનવો જોઈએ. અને જ્યારે એ મારી પાસેથી મારી જરૂરિયાત પૂરી થઈ જાય અને હું સક્ષમ થઈ જાઉં અને પછી એ મારી પાસેથી વયું જાય, ત્યારે મને જ્યારે એનો મોહ થાય, એની પાછળ હું પાગલ થઈ જાઉં, એની પાછળ હું ચેન મારો ક્યાંય પડે નહીં, મારા મગજમાં કઈ સૂઝે નહીં, આવું જ્યારે મને મગજમાં થાય ને ત્યારે ક્ષણભર મારે વિચાર કરવો જોઈએ કે જે મારી પાસે આવ્યું એ કોકની પાસેથી લીધું હશે, ત્યારે એની પણ પરિસ્થિતિ આવી થઈ હશે. એટલે રહેતા રહેતા એ જે વસ્તુ આપણી પાસે નથી, આપણું નથી, એને આપણે ભૂલી જવું જોઈએ. તો આપણું મન સુખી રહે, પ્રફુલ્લિત રહે, મનમાં ચેન પડે. કારણ કે આપણા જીવનમાં હતું જ નહીં અને આવ્યું હતું, તો એક દિવસ જે હતું જ નહીં આવ્યું એ એક દિવસ આપણી પાસેથી પણ જવાનું જ છે, એ આપણે નક્કી કરી લેવું જોઈએ. એટલે માણસના જીવનમાં મોહ ત્યારે થાય છે, માણસના જીવનમાં દુઃખ ત્યારે થાય છે કે માણસ એ પોતે પકડી રાખે છે, એમ કહે છે કે આ મારું જ છે, પણ મને ક્યાં ખબર હતી કે મારી પાસે આ આવવાનું હતું અને આવ્યું છે. એવી રીતે જ્યારે માણસ હર કોઈ પરિસ્થિતિ માણસ ઉપર નિર્માણ થાય એની માણસ નોંધ લે ને તો માણસને મોહ ન થાય. નરસિંહ મહેતાના પત્ની વ્યા ગયા, પુત્ર વ્યા ગયા, છતાં એણે એમ કીધું કે ભાંગી જંજાળ અને સુખેથી બેસ્યું શ્રી ગોપાલ. એ આપણને ખાલી એક વાક્ય આપણને સહેલું લાગે છે, પણ જીવનમાં જ્યારે સાકાર થાય છે ને ત્યારે ખૂબ કઠિન હોય છે. પણ એનો સામનો કોણ કરી શકે? તો કે ઈશ્વર સમર્પિત જે ભક્ત હોય ને, અને જે ભક્તની જે એના હૃદયની અંદર વિશાળતા હોય ને, એ જ એ કરી શકે અને એ જ કહી શકે કે ભાંગી જંજાળ અને સુખેથી બેસ્યું શ્રી ગોપાલ. સુખેથી બેસ્યું શ્રી ગોપાલ આપણે કેવું સરળ છે, પણ ભજવા બહુ અઘરા છે. કારણ કે જે પોતીકું હતું અને એ જ્યારે લૂંટાય છે ને, હાથમાંથી જાય છે ને, ત્યારે માણસને અશક્ય વેદના થાય છે. આપણે જોઈ છે કે રાજકીય માણસોની ખાલી ખુરચી 5 વર્ષની જ હોય છે ને ખબર હોય છે, છતાં જો ખુરચી વહી જાય તો એ ખુરચી માટે કેટલાય કાવા દાવા કરે છે, કેટલા પાપ કર્મ કરે છે, કેટલા દુઃખી થાય છે. પરંતુ જીવનમાં એવું હોય કે મને મળી એ કોકના પાસેથી લઈને મને આપી છે, તો મારી પાસેથી ને આ એક દિવસ જવાની છે, આવી વિચારસરણી હોય અને મન પ્રફુલ્લિત રહેતું હોય, મન વિચારશીલ ભગવાનમાં દ્રઢ હોય, તો કોઈ દિવસ જીવનની અંદર માણસ દુઃખ ન થાય, માણસને દર્દ ન થાય. મને જે ક્રેડિટ મળી છે, મને જે નામના મળી છે, મને જે ઇજ્જત મળી છે, આ સર્વત્ર ભગવાનની કૃપા છે અને ભગવાનના કારણે જ મને મળી છે. આવું જ્યારે માણસ વિચારે ને તો એ ભગવાનને સમર્પિત વિચાર કહેવાય ને એ ભગવાનની પ્રસાદી બની જાય છે અને જીવન ખીલી ઉઠે છે. અને જ્યારે કોઈ પણ એવા સંજોગો ભેગા થાય, તમે પાપ કર્મ કર્યું નથી, તમે કોઈ એવું કર્મ નથી કર્યું, છતાં તમારે કઈ એવું અડઘટ આવી જાય છે અને જ્યારે તમારો સર્વત્ર માણસ સાથ છોડી દે છે, ત્યારે પણ તમારે ભાંગી ન પડવું જોઈએ. કારણ કે એ આપણે અત્યારે આ જન્મમાં નથી કર્યું, પણ ગત જન્મની અંદર કોઈ પાપ કર્મ થયું હોય એનું પરિણામ આપણે પણ ભોગવવું પડે. કારણ કે કર્મને આધીન સર્વત્ર છે, ભગવાન છે તો આપણે પણ છીએ. તો માણસના જીવનમાં એક જ વિચાર કરવો જોઈએ કે મને જે મળ્યું છે, મને જે આપ્યું છે ભગવાને, એ પણ ભગવાનની દેન છે અને ભગવાને મને સુખી સંપન્ન કરવા માટે આપ્યું છે. પણ અમુક ટાઈમે એ વસ્તુ મારી પાસેથી વ્યુ જાય છે, મારી પાસેથી જતું રહે છે, ત્યારે એની પાછળ મારે પાગલ ન થવું જોઈએ. કારણ કે ક્યાં મારું હતું તો હું એનો મોહ કરું ને, કારણ કે જે હતું એ ઈશ્વરનું હતું અને ઈશ્વરે લઈ લીધું, એ પણ મને આપ્યું ત્યારે પણ કોક પાસેથી લઈને આપ્યું હતું. આવી જ વિચારસરણી જીવનમાં જ્યારે મિત્રો થાય ને ત્યારે ખરેખર સમજો કે આપણે ગીતા પચાવી છે, આપણા જીવનમાં ગીતાના વિચાર આવ્યા છે, આપણા જીવનની અંદર જીવન જીવવાની થિયરી સારી આવી છે. આપણે હર કોઈ પરિસ્થિતિની અંદર દ્રઢ સંકલ્પ કરી અને મક્કમ મનોબળથી ગમે તેવી પરિસ્થિતિને પહોંચી વળવા આપણે સક્ષમ થયા છીએ. કારણ કે ક્યારે કે જો જીવનમાં આવી રીતે આપણામાં વિચાર હોય તો મિત્રો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની.